નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થઈ ચૂકેલી છે. આ માસ દરમિયાન ધાર્મિક કાર્યો કેવા કરવાના રહેશે, કઈ રાશિને કેવું ફળ આપશે તેની વાત તો કરીશું, પણ સાથે સાથે દેશ અને દુનિયામાં કેવી તેની અસરો વર્તાશે અને બારે રાશિ પર કેવો પ્રભાવ પડશે તે જાણવાનો પ્રયત્ન ભાવનગરથી અમારી સાથે જોડાયેલા જાણીતા જ્યોતિષાચાર્ય જીતુભાઈ સોની છે તેમની સાથેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું સ્વાગત છે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. નમસ્કાર જીતુભાઈ, આપણે સૌપ્રથમ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ અધિક માસ ની શરૂઆત જ્યારે થઈ ચૂકી હોય ત્યારે આ વખતે એવું કહેવાય છે કે થોડોક લાંબો અધિક માસ ચાલવાનો છે. કઈ રીતે તેને શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે અને ક્યારથી શરૂ થયો અને ક્યારે પૂર્ણ થશે? મિત્રો, તારીખ 17/5/2026 થી અધિક માસની શરૂઆત થઈ અને તારીખ 31/5/2026 ને સોમવારે સવારે 12:54 સુધી અધિક માસ રહેશે. મિત્રો, આ જે અધિક માસ છે તે શુભ માસ છે, કારણ કે તેનું બીજું નામ પુરુષોત્તમ માસ છે. અને આ જે પુરુષોત્તમ માસ છે તે 3 વર્ષે એક જ વખત આવે છે. હવે તે કયા ગ્રહનું એવું ભ્રમણ છે કે જેથી કરીને તે 3 વર્ષે એક જ વાર આવે છે? તો મિત્રો, ખાસ કરીને સૂર્ય ગ્રહ છે તે ગુજરાતી માસના દરેક વચ્ચેના સમયની અંદર પોતાનું ભ્રમણ છે તે બીજી રાશિમાં કરતો હોય છે. માત્ર પુરુષોત્તમ મહિના એટલે કે અધિક માસની અંદર સૂર્ય માત્ર એક જ રાશિમાં રહે છે સંપૂર્ણ દિવસ. 29 દિવસ 30 દિવસ જેટલા દિવસ રહે તેટલી વાર તે એક જ રાશિમાં રહે છે. અને આ વર્ષે સૂર્ય છે તે વૃષભ રાશિમાં રહે છે, બહુ રાશિમાં, જે તારીખ 31/5/2026 ને 12:54 સુધી ત્યાં રહેશે. જી, આ તો વાત થઈ શરૂઆત ક્યારે થઈ અને કઈ રાશિમાં રહેશે અને અધિક માસ પૂર્ણ ક્યારે થશે તેની વાત થઈ, પરંતુ એ પણ જાણવું છે કે અધિક માસમાં કઈ કઈ પૂજાનું મહત્વ હોય છે અને કયા કાર્યો ન કરી શકાય, ખાસ કરીને સંપૂર્ણ અધિક માસ પૂર્ણ ન થાય ત્યાં સુધી. મિત્રો, સૂર્ય ગ્રહ છે તે એક માસ માટે સ્થિર છે, જે આત્માનો કારક છે, આત્મવિશ્વાસનો કારક છે. તેથી આ સમય દરમિયાન જેટલા વ્રત તપ ધર્મ કાર્ય કરેલા હશે તેની અંદર આપણને લાભ મળશે. અને ખાસ કરીને મિત્રો, કે આ માસની અંદર કે આપણે કઈ વસ્તુ કરી શકીએ, તો જેટલા જપ થાય, તપ થાય, યજ્ઞ થાય, ઉપવાસ થાય, વ્રત થાય, તે માટેનો શ્રેષ્ઠ સમય છે, કારણ કે સૂર્ય ગ્રહ છે તે આત્માનો કારક છે. તેથી આ માસમાં શું કરી શકાય છે? માત્ર આપણે આ માસની અંદર ભાગવદ ગીતાનું વાંચન કરી શકાય, વિષ્ણુ સહસ્ત્રના નામ જાપ કરી શકાય, દરરોજ જેટલા બની શકે તેટલા ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરી શકાય, અથવા તો ઓમ શ્રી શાંતાકારમ ભ્રજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સંદેશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદર્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયારમ સર્વલોકનાથમ. આની અંદર બધું જ આવી જાય મિત્રો. આ મંત્રના જેટલા જાપ થાય તેટલા આપણે કરી શકીએ છીએ. લક્ષ્મીજીનું પૂજન પણ કરી શકાય છે, અને ખાસ કરીને શ્રીયંત્ર હોય આપણી પાસે તો પણ તેનું પૂજન કરી શકાય છે. હવે શું કરી શકાય? તો આ સમય દરમિયાન વિવાહ, સગાઈ, વાસ્તુ, ગૃહ પ્રવેશ, જનોઈ અથવા તો નવા મકાનની બાંધવાની શરૂઆત આ માસની અંદર આપણે નથી કરી શકતા. હા, જેટલા વ્રત તપ થાય તેની અંદર આપણને અવશ્ય ફાયદો થાય છે. જી, આ આખા અધિક માસ દરમિયાન જ્યારે વ્રત અને અલગ અલગ જે ધાર્મિક કાર્યક્રમો જે યોજાતા હોય છે તે તો થતા જ હોય છે, પરંતુ અત્યારે હાલ દેશ અને દુનિયામાં કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અધિક માસ દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટના જે યુદ્ધની અત્યારે હાલ પરિસ્થિતિ છે, ઈરાન ઇરાક ની વચ્ચેનો આખો જે ભાગ છે, અથવા તો અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, મિડલ ઈસ્ટના જે દેશો છે એકબીજા સામે મિસાઇલો તાણીને બેઠા છે, ત્યારે અધિક માસમાં તેની અસર કેવી જોવા મળશે? અધિક માસમાં ખાસ કરીને ઈરાન, અમેરિકા, ઇઝરાયલ આ આગામી સમયની અંદર તેની જડતામાં વૃદ્ધિ કરશે. અને ખાસ કરીને આ ત્રણેય દેશોના પહેલો અક્ષર છે તે મેષ અલ ઈ રાશિ ઉપરથી છે, જે અત્યારે 7.5 વર્ષની પનોતી ભોગવે છે. અને તે તો ભોગવશે જ, પણ ખાસ કરીને જે અન્ય દેશો છે તેની અંદર પણ વધુ પડતો નુકસાન આપી શકે છે, કારણ કે મંગળ ગ્રહ છે તે પોતે અત્યારે સ્વગૃહી પોતાની રાશિમાં છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે તારીખ 2/6/26 મંગળવારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે.
જેથી મહદઅંશે થોડી ઘણી રાહત દરેક દેશોને જરૂર મળશે. જી, આ વાત તો આખી થઈ કે મિડલ ઈસ્ટમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે, પરંતુ આપે આ જે મેષ રાશિમાં પનોતીની વાત કરી અને કદાચ આ જે દેશો એકબીજા સામસામે છે, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, આ બધા જ મેષ રાશિના થી તેમનું નામ શરૂ થાય છે આ દેશોનું. તો ખરેખર ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેતો જોવા મળશે ખરા? એટલું બધું તો ન કહી શકાય, પણ તારીખ 2/6 સુધી ન લેવાના નિર્ણયો લઈ શકે છે, અથવા તો પછી દેશ દુનિયા ઉપર ઓચિંતાની આપણે ધારો કે અગનજવડા હોય કે ધરતીકંપ હોય, આ બધા બનાવો બની શકે છે. અને ખાસ કરીને યુદ્ધની અંદર પોતપોતાની જડતા, પોતપોતાનું વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે યુદ્ધનું આહવાન કરી શકે છે, જે પબ્લિકને માટે થઈને નુકસાનકારક છે. ખાસ કરીને તારીખ 2/6 સુધી, 2/6 થી ગુરુ ઉંચનો થશે, જે 10મા મહિના સુધી, ઓક્ટોબર મહિના સુધી રહેશે. તે આપણા માટે ઘણો બધો લાભકારક રહેશે. જી, આપને ખ્યાલ જ છે કે આ જે ક્રાઇસિસ શરૂ થયેલી છે તેને કારણે દુનિયાભરના દેશો ચિંતામાં છે, અને આ બધી ચિંતા વચ્ચે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ અપીલ કરેલી છે કે પેટ્રોલ ડીઝલમાં કરકસર કરવી, સોનું ન ખરીદવાની અપીલ કરી છે. ત્યારે ભારત દેશની કુંડળી પ્રમાણે એક મોટો વર્તારો જોઈએ તો ભારત દેશ માટે કેવું રહેશે આ અધિક માસ? ભારત દેશ માટે સરસ રહેશે, કારણ કે ભારતની વૃષભ લગ્નની કુંડળી છે, અને વૃષભ લગ્નની કુંડળીની અંદરમાં વૃષભ લગ્નમાં જ સૂર્યનો આ પ્રવેશ છે. તેથી આપણો માન સન્માન પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. આર્થિક, માનસિક ને શારીરિક બધી જ રીતના પ્રજાની પરિસ્થિતિ છે તે જે સારી રહેશે. કોઈનું વધુ પડતું નુકસાન આપણને નથી મળવાનું. કારણ કે જે અફવાઓનું બજાર ગરમ છે, જ્યોતિષ શાસ્ત્ર સિવાયની વાત કરું છું, સોશિયલ મીડિયામાં તો ખૂબ મોટો કપરો સમય આવશે અને કદાચ લોકડાઉન આવી જશે, કોરોના કાળ જેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે તેવી પણ અફવાઓ થઈ રહી છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવો સમય રહેશે? એટલો બધો કપરો સમય નથી લાગતો, કારણ કે વૃષભ લગ્નની કુંડળી છે આપણી, અને એમાં ખાસ કરીને આપણી જ રાશિ લગ્ન પર સૂર્યનું ભ્રમણ છે, જે આત્માનો કારક છે, અને સૂર્ય આપણા માટે થઈને બેસ્ટ છે. એટલે ભારત માટે થઈને આ જે સમય છે તે સારો રહેશે, તો બધો કપરો નહીં આવે. આ ધરતીકંપ છે કે વાવાઝોડું છે, આ બધા બનાવો બનતા રહેશે, કારણ કે 12મા સ્થાનમાં મંગળ ગ્રહનો પ્રવેશ છે. જી, અધિક માસની આપણે વાત કરતા હોઈએ ત્યારે કેવા પ્રકારના કાર્યો કરવાથી તમામ રાશિઓને લાભ મળી રહેશે? તો મિત્રો, ખાસ કરીને આપણે શરૂઆત કરીએ 12 રાશિમાં મેષ રાશિથી, જેના મૂળ અક્ષરો છે અલ અને ઈ. ખાસ કરીને આપણે જોઈએ તો મેષ રાશિ છે તેની અત્યારે 7.5 વર્ષની પનોતી, જેમ અગાઉ હું કહી ચૂક્યો એ રીતના શરૂ છે. અને ખાસ કરીને અધિક માસની અંદર, આ માસ પુરુષોત્તમ માસની અંદર મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને શનિવારના વ્રત કરવા જોઈએ, શનિ ચાલીસા કરવા જોઈએ, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, અને ખાસ કરીને જમણા હાથની બીજી આંગળીની અંદર લોખંડનો કવડો પોતે સિદ્ધ કરીને પહેરવાથી તેને 7.5 વર્ષની પનોતીની અંદર લાભ પણ મળશે, અને તેની કોઈ પણ પ્રગતિ છે તે કોઈ પણ જગ્યાએ રૂકાવટ નહીં આવે. ત્યાર પછી આપણે જોઈએ તો વૃષભ રાશિ, જેના મૂળ અક્ષરો છે બ અને ઉ. ખાસ કરીને તેમની જ રાશિમાં સૂર્યનું ભ્રમણ છે. સંપૂર્ણ માસ તે જ રાશિની અંદર સૂર્યનું ભ્રમણ રહેશે, અને ખાસ કરીને આપના માટે રવિવારના વ્રત કરવા, દરરોજ સવારના પરમાં સૂર્યને અર્ધ આપવો, અથવા તો ઓમ શ્રી સોમ સૂર્ય વે નમઃના જેટલા જાપ થાય તેટલા કરવાથી વૃષભ રાશિના જાતકો માટે આ માસ લાભકારક રહેશે. ત્યાર પછી જોઈએ તો મિથુન રાશિ, જેના મૂળ અક્ષરો છે ક છે અને ગ. મિત્રો, આપના માટે ખાસ કરીને સૂર્યગ્રહનું ભ્રમણ બંધન યોગમાં વધુ પડતો આત્મવિશ્વાસ અને નિરાશાના નિષ્ફળતા આપી શકે છે. માટે આપના માટે ગુરુવારના વ્રત કરવા, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, શાલિગ્રામનું પૂજન